યા યત ચાંડાય તૈયાર થવા ગયા બધા એક કઈ નહીં કરતા નહીં બધા તારે શું આ મોડું થાય એક તો હેડી હાડીને થાકે વાટ જોઈ આ બીનાને કેટલી વાર કર્યો અમને તો હવે કોકને ઘેર જવાનું છે આપણે ખાલી જોવા જવાનું હે એમાં તો અહીંયા વેરા કરી જન તો લગનમાં જવાનું હોય મમ્મા કેવું લાગુ તું બોલો હા તેવો લાગુ આની આ શું બધું સડાયું આટલા સુધી હોય છે ડ્યુટીની ઉપર મત નહીં લાગતું મત લાગે તું બેસ્યા બાજુ સોનમોનું હેડ નહીં આવે આ બીના નામ કેટલા રહે બધા એ બીનામ આવે છે તૈયાર થયા તો કેટલું તૈયાર થાય એ તૈયાર થાય આ તો રહેવાનું નહીં કે ખાલી જોવા જ જવાનું આપણે એના કે વહેલા કે મોડું થાય એવું ખબર નહીં પડતી હે એ આયો જો એટલે માં છોડી આવી થાચું જો અસલ છે મારા દીકરા તો મમ્મી કે પરે એ આવે છે આપણે આવે છે જો હે તો એ આ એ હતા ઘડીએ ઘટમાં હોતું હોય એટલે બધું તૈયાર થવાનું તારે શું લાગે એટલે હેન્યા ભાઈ તું હોતે ત્યાં કેટલી વાર કરવાની આપણે મોડું થાય તો જોવા જવાનું ખબર નહીં પડતી તારા શાંતિ રાખે જી આવ જવું છે જવું છે પણ આ જેમ તેમ કરીને મળ્યું છે તો વહેલું થઈ જાય સારું એમ ત્રણ વાર તો પૈ નહીં હે બેટા મમ્મા ઓ મમ્મા આ મોમાં શેની કરાવું સોની મની એની તું આ લાવો તલી લો અહીંયા આમ કેવું આવ તો તલવીલા વાળી રેટા જેવી શું તળી લેવાની લાવો ને તલી લો તમે થાચ્યા હશે પોતા ફાવતું નહીં કે જોની તો ચાર જણા આ લાવો ને હવે આ તાર મમ્મી જો ને આ કઈ જાડી બમ્મી જેવી થઈ છે બેસતા ફાવતું નહીં હે તાન જોતો ખણો અહીં કે ફાવતું નહીં અહીં ભાઈ મમ્મી કહે ત્યાં મહેમાન ચાંદર આયા હજુ આયા નહીં લાફો કઈ ગયો આપણો લાફા લે પોદરા વાળો મોકલ્યો કે પાડું હલો હા હોવે એપા જ આવો હોવે બસ એ નરીએ જ આવવાનું હોવે નરી ઉધરા થઈ જાય જવા દે તકા આવા છે છેક આવી જશે કપ થઈ ગયો જોયા ને હવા ini mau ke tusan lugra bagan wahat બીજો યાદ જાવ મને આવો જો kapan yang nutan biasa tuh nggak nak nih આવો મહેમાન આવો આજો. આવો રામ ચાંદભાઈ બેહો pandar biasa beda બેહો ગાડી પાવ કોણ આજો તો જાનો ada apa jadi nah હોવે બેહી જા આઈ જા વાઈના આવ ચાંદભાઈ ભાઈ પાવો તું પેલ પણ આવી જા બેટા એમણે અહીં ખાટલામાં બેહાડો પેલી બાજુ નહીં જા કોણ નહીં બોલે ખાટલામાં હોય આઈ જાવ તમે વાપા તારો હારા થઈને પા જોડે બેહી જા સારું લે આઈ જાવ ઓમ બેહી જાવ બેટા ઓમ બેહી જાવ બીના આઈ મસ્ત બેહો. છે હા એમાં છોકરી દઈ કોઈ છે પેલી બાજુ તું આમ પાછળ ડાફરે માર કર બેસ ને 60 એને ખુરશી લાયેલ ને એક ખુરશી લાયેલ હા મેં કીધું લેવા મોકલ્યો ને તો પેલું આવતા વેચી ખાઈ ગયો મેમોને તરસ ચાલુ કરી દીધું હે જોશે કાલ લીધે તું રે સારું પાણી લાવું ના કેટલા વાગે છે આયા પાણી આલ ને પાણી પા હજુ બુદ્ધો નહીં બુદ્ધો તારા પૂછે હે હજુ ચો તમે તકલીફ પડી કશી આવા તકલીફ નહીં તકલીફ બોલા પડી ગયા એવું હતા ફોન આવ્યો ને હા. આગળ ના ફરી પાછા વર્યા અમે એવું એમ મેલ ને મેલ તું આ કોને લઈને આવ્યા હતા અમને બી આપ્યો ભોનો છે લે ભોનો આડો થઈ તો નહીં એવું? આવું ક્યાં એવું એમ ઉતરી પડ્યો તો એક્ટિવા પછી વાહ આ નોની પડી આલ્યો નાની પબલી આ પીવો પીવો હળો તો શરદી થઈ ગઈ હે બીમાર થઈ ગયો છે ભાઈ એટલે એઠે બેસને બન ના બસ માર નીકળું
પીને જ બેઠો હાલો હાલો અમને હાલો. ના એ નહીં પીવે. નહીં પીવે? પાણી બાણી ના પીવે? શરદી છે એટલે વાતાવરણ એવું વાહ. બહારનું પાણી નહીં પીવું. એવું જ્યાંથી લઈને આવ્યા હોય ત્યાં? અલ્યા આ મેલ તો છોકરાને કાઢ કરા. આડો થશે પાવડે બહુ સમજાય હવે એવું ના કરજો તમે. હવે એક રમકાટીશ ને એને તારી યાદ વાંચી એવડે. હવે બોલો શું કે તકત છે? હવે તમને તો ખબર છે આ ગજાભાઈ એમનો છોકરો લાફાયો આપણે લઈને આવ્યા હતા સગપણની વાત કરી હતી ફરી તમે કહ્યું કે ઉંમર વધારે ફરી તમે કહ્યું તો જ આપણે પાછું ગોઠવ્યું છે બરાબર છે બીના આપણી છોકરી આવી જઈ છે કેવું છે તમે હા આ ઘરમાં જોઈ લેજો પાહુ અમારા વન પૂછો પેલા આમાં શેઠ ને પૂછો કેવું છે લ્યા કમાય ને તને આપણને તો ગમ જ છે ને. ગમત છે મહેનત ગમે જ છે ને તે દાર નતો લઈને નાઠો હવે સારું હેડો તો શું કરવાનું અને ક્યારે આપણે શું ફાઇનલ કરવાનું બોલો બરાબર. વાત કરી લે બે જણા પાછું કઈ અંદર અંદર પાછું માથા હવે પાહુ વાત કરી સારું લેવાની. જાઓ જાઓ કે ખૂણા વાત કર્યા હળ જાઓ મને નોન દીપક ની આલમ દીધો પતિ નોન પાણી લાવવાનો આ દુકાન લે શાંતિ બેન બેટા જો બીના પેલું ડોયડું દેખાય તને એ વયું લાવ્યો તો તું ના આવ્યો જ ને તો યા પતી જ ગયું તું આપણું તો તને ગમા હે ને બધું હે સારું પાક્કું ને આપણું એ યાર આ તો જો બતાવ્યું આ છોકરો કોઈ બચા પર લાગ્યો ને આ ભૂલી જ ગયો છે ભાઈ શું અચ્છા. તમે હતા ઈ? મારો છોકરો સંસ્કાર વાળો હોય હા એવું આમ નામ ના બોલશો તો કચ્છી કહી દેવો લે વિવે આવો પૂછું ચાલે પણ 50 લાખ ના લાગો એમ એટલે ભૂલી ગયો છે તમારે પાણી લેવા નતો જો મય એટલે હા વિવે તમે તમારા છોકરાનો ખેંચો ને તાણ વરી આ તો પાણી ના પાવે અમને પાણી પડી તો હોય હારું એ બધી વાત છોડો વિવે હા જમીન કેટલી આવે જમીન અમારે 8 વીઘા આવે 8 વીઘા જમીન પીપા 4 વીઘા આમ 4 વીઘા પેલો દેખાય જો 4 વીઘા માં 4 વીઘા આમ છોકરો નોકરી કરે નોકરી ના આ 4 વીઘા શું કરવાનું મય આંકડા ઉગાડવાના મય તો એક વાત કહું હા તમારે 4 વીઘા હોય કે હા. 50 વીઘા હોય મારી છોકરી ખેતરમાં કામ કરવા જેવો તો પેલા શું કા જમીન પૂછો તો પૂછવું તો પડે ને આવું કયું કામ કરવાનું ના હોય શું કરશે કે તારે અમાર છોકરી બહુ ડાલ પાડવી અમે ભાઈ સારું કશું નહીં કરાય એમ હા. હા હા શનભાઈ આ કોઈ હું લેવું રહેવા દે સમજાવવાની આ. હારું. એ તો પહેલા હી દેતા હતો. અને ટ્રેક્ટર હોતે હે એવું કહી દે એમને એ ટ્રેક્ટર તકલા તું બે શાંતિ મારે પૂછવું ના પડે મારી છોકરી ભાઈ તો તારે ઘરનો દુકાન મોટો નહીં ઉપર ભાઈ રાખવાની. એટલે- ઓકે તારે વેવાઈ એ હેઠે બેસ ને તું ઓ નાધણિયા. વેવાઈ હા બોલના લગાડતા એ તો આપણા ઘરમાં મોટા એટલે એમાં મોનું પડે એમને. એવું એમ હવે વાંધો નહીં આપણે એવું કશું નહીં હા? આપણે એવું એ કશું પૂછે જ ખરા જ ને તાવ. આઈ જા અમે જરા વાત કરીને કેવું વાત કરી લીધી લે તમ ફાયો તને બીના બેવને ફાયો છે વેવાઈ બરોબર છે ઉભા રહો હા મારે તો પૂછવું પડે ને બીના કોને? બીના બીના પૂછ્યો તમ હોવે તા હા પૂછી લો જાહડો વેરો ફટાફટ બરાબર બીના હેડ જો આમ જો બીના ના ગમતો જ નહીં મારે પોતરી થયા છે તાર ડોહાન વાત કરી લે હું રાણી બનાવીને તને રાખીશ ઘેર બરાબર છે